સ્વાધ્યાય 1.2 પહેલો દાખલો નીચે આપેલ સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. એમાં પહેલો દાખલો લઈએ આપણે 7/4. હવે 7/4 આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ છીએ. તો 7/4 એટલે છેદમાં 4 છે. તો આપણે 4 છેદમાં હોય અને અંશમાં 0 હોય એ સંખ્યા કઈ? એ સંખ્યા 0 હોય. એટલા માટે આપણે 0થી સ્ટાર્ટ કરીએ. અને 7/4 એ ધન સંખ્યા છે એટલે આપણે એને જમણી તરફ, 0ની જમણી તરફ જઈશું, નહીં કે ડાબી તરફ. કારણ કે ડાબી તરફ છે એ -1/4 અને જમણી તરફ માત્ર 1/4. તો આપણે જમણી તરફ જવાનું છે. 2/4, 3/4, 4/4 એટલે કેટલા થશે? હા, તમે વિચારો છો સાચું છે, 1 થશે. અહીં છેદમાં 4 છે એટલે 0 અને 1ની વચ્ચે આપણે 4 કાપા પાડ્યા છે, એટલે કે 4 ભાગ પાડ્યા છે. 5/4, 6/4, 7/4 અને એના પછી આવશે 8/4. 8/4 એટલે કેટલા થશે? આનું અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો 4 × 4, 4 × 8 એટલે કે 2 આવશે. તો અહીં આપણે 7/4 છે એ કલરથી આપણે બતાવેલા છે. તો આ 7/4 એ આપણે સંખ્યા રેખા પર આપણે 1 અને 2ની વચ્ચે આવે છે, જેને એ નામ પણ આપી શકીએ છીએ. તો આ રીતે 7/4 સંખ્યા રેખા પર આપણે દર્શાવી શકીએ. બીજું લઈએ, -5/6 છે. ફરીથી સંખ્યા રેખા પર, અને માઇનસ છે એટલે કે એ ડાબી તરફ આપણે જવું પડશે. તો 6 છેદમાં હોય અને અંશમાં 0 હોય એવી રકમ આપણે મૂકી દઈએ તો એનો જવાબ 0 મળે. 0ની જમણી તરફ 1/6 થશે. 0ની જમણી તરફ હજી આગળ એટલો જ અંતરે જઈએ તો 2/6 રહેશે. અહીં આપણે ડાબી તરફ જશું કારણ કે -5/6 છે. તો -1/6, -2/6, -3/6, એના પછી -4/6, -5/6, -6/6 એટલે કેટલા થશે? હા, તમે વિચારો છો સાચું છે કે -6/6 એટલે અંશ અને છેદ ઉડી જશે એટલે -1 રહેશે. હવે જે કલરથી દર્શાવ્યું છે એ -5/6 છે, જે 0 અને -1ની વચ્ચે આવેલું છે. એને એનું નામકરણ આપી શકીએ. અહીં 0 અને -1ની વચ્ચે 6 ભાગ પાડ્યા છે. એ 6 ભાગમાંથી આપણે 5મો ભાગ લીધો છે. બીજો દાખલો છે. સંખ્યાઓ -2/11, -5/11 અને -9/11 સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. એક સંખ્યા રેખા પર બધી સંખ્યા દર્શાવવાની છે. ફરીથી 11 છેદમાં છે અને અંશમાં 0 હોય એવી સંખ્યા 0 થાય. અને આ બધી જ સંખ્યા છે એ ઋણ સંખ્યા છે એટલે કે એની ડાબી તરફ આપણે જઈશું. તો ડાબી તરફ 0 નીચે 11 પછી આગળ આવશે -1 નીચે 11, -2 નીચે 11. આમ ક્રમશઃ સમાન અંતરે આપણે સંખ્યા લખતા જઈશું. એના પછીની સંખ્યા કઈ આવશે? બોલો જોઈએ. -3/11. એના પછીની સંખ્યા, હા, -4/11. એના પછીની તમે વિચારો છો એ સાચું છે, -5/11, -6/11, -7/11, -8/11. એના પછી -9/11. એના પછી ક્રમશઃ જો આપણે ડાબી તરફ જઈએ તો 10/11 અને પછી -11/11 આવશે. -11/11 એટલે કે 1 થશે. અહીં આપણે સૌપ્રથમ -2/11 દર્શાવવાના છે. તો આપણે કલરથી દર્શાવ્યા છે -2/11, જે 0 પછી ડાબી તરફ સમાનાંતરે બીજા ભાગમાં આપણે દર્શાવીએ છીએ. એને એ નામકરણ આપીએ. એના પછી આપણે માંગ્યું છે -5/11. તો -5/11 પણ આપણે કલરથી દર્શાવ્યું છે. આપ આને મોટા રાઉન્ડથી પણ દર્શાવી શકો છો.
એનું નામકરણ આપણે બી રાખ્યું. અને સૌથી છેલ્લે -9/11 જેને આપણે સી તરીકે ઓળખાવી શકીએ. તો એક સંખ્યા રેખા પર ઘણી બધી સંખ્યાઓનું પણ નિદર્શન આપણે કરી શકીએ છીએ. ત્રીજો દાખલો, 2થી નાની હોય એવી 5 સમય સંખ્યા લખવાની છે. હવે ફરીથી યાદ કરીએ કે 2 એટલે કેટલા થાય? તો 2 એટલે કે ઘણી બધી સંખ્યા થઈ શકે. અહીં એક આપણે ઉદાહરણ તરીકે લખીએ છીએ 6/3. 6/3 એટલે 2 થશે, કારણ કે એનું અતિ સંક્ષિપ્ત રૂપ શું થશે? 2 થશે. છેદ 3 છે એટલે 3 સરખા ભાગ આપણે 2 સંખ્યા વચ્ચે કરીએ છીએ આપણે, એટલે કે 1 અને 2 વચ્ચે 3 સરખા ભાગ. ચલો, 2થી નાની કીધી છે એટલે આપણે એને ડાબી તરફ જવું પડશે. એટલે 5 3/3, 4/3, 3/3. 3/3 એટલે 1, 2/3, પછી 1/3. આમ ક્રમશઃ આગળ વધતા જાય, એટલે કે ડાબી તરફ જતા જાય. હવે આવશે 0/3. 0/3 એટલે કેટલા થશે? હવે તો તમને ખબર પડી ગઈ હશે કે 0 જ થશે. ફરીથી ડાબી તરફ જઈએ તો હવે ઋણ પૂર્ણાંક આપણે પ્રાપ્ત થશે, એટલે કે -1/3, -2/3, -3/3. -3/3 એટલે કે -1 થશે. તો આમ તો આગળ જઈએ તો હજી ઘણી બધી સંખ્યા આવશે, -4/3, -5/3, -6/3. પરંતુ આપણે અહીંયા 5 સંખ્યા લીધી છે એટલે આપણે 2થી નાની સૌથી પહેલાં 5/3 લઈએ છીએ. એના પછી આગળ એનાથી નાની 4/3 લઈએ છીએ. એનાથી નાની 3/3 એટલે કે 1 લઈએ છીએ. એનાથી નાની 2/3 લઈએ, જે 1થી પણ નાની છે. એનાથી આગળ 1/3 લઈએ છીએ. અને પછી લઈએ છીએ 0/3 એટલે કે 0 લઈએ છીએ, જે 2 કરતાં પણ નાની થઈ. આપણે 5 જોઈતી હતી, 5 સંખ્યા થઈ ગઈ, છતાં પણ સંખ્યા રેખા પર આપણે સમજ માટે 1 કરતાં વધારે સંખ્યા પણ અહીં લખીશું. -1/3, -2/3, પછી ફરીથી -3/3 એટલે એનું અતિ સંક્ષિપ્ત -1 થશે. આમ ઘણી બધી સંખ્યાઓ લખી શકાય છે. ચલો, દાખલો ચોથો કરીએ આપણે કે -2/5 અને 1/2 વચ્ચે આવતી 10 સમય સંખ્યા લખવાની છે. તો સૌપ્રથમ આપણે -2/5 અને 1/2 સમછેદી બનાવીશું. સમછેદીમાં લસા જરૂરી છે, પરંતુ એક બાબત એ ધ્યાનમાં રાખી કે 2 સમય સંખ્યા વચ્ચે 10 સમય સંખ્યા લખવાની હોવાથી અંશનો તફાવત 10થી વધુ હોય તેવી જ સમછેદી સંખ્યા લખીશું. કારણ કે ઘણી વખત આપણે સમછેદી લસાના કારણે કરીએ તો આપણે 2 વચ્ચેની સંખ્યા છે 10 પ્રાપ્ત નથી થતી. તો આપણે અહીંયા લસા 10 છે, પરંતુ 10 જો છેદમાં લાવીશું તો આપણે 10 કરતાં ઓછી સંખ્યા મળશે. એટલે આપણે 10નો ગુણક લઈ અને સમછેદી બનાવીએ, એટલે 10×20. તો 20 આવે એવી રીતે સમછેદી બનાવીશું. તમે 30 આવે એવી રીતે પણ સમછેદી બનાવી શકો છો, 40 આવે એ રીતે પણ સમછેદી બનાવી શકો છો. તો એ પ્રમાણે આપણે સંખ્યા પ્રાપ્ત થશે. અહીંયા આપણે છેદમાં 20 આવે એટલા માટે કેટલા વડે ગુણવા પડશે? 5 છે અહીંયા છેદમાં, તો કે 4 વડે. તો અંશમાં 4 વડે, છેદમાં પણ 4 વડે. અંશનો ગુણાકાર કેટલો થશે? 4×2 = 8, એટલે કે -8. અને છેદનો ગુણાકાર કેટલો થશે? 5×4 = 20 થશે. બીજી સંખ્યા હતી આપણા પાસે 1/2. એને પણ આપણે છેદમાં 20 આવશે એવી રીતે આપણે એક સમય સંખ્યા વડે ગુણવાનું છે. તો 1/2 છે એના છેદમાં 2 છે, તો 2નો પાડો બોલો તો ખબર પડી જશે. કેટલા વડે ગુણશું આપણે? 2×10 = 20, એટલે કે અંશમાં પણ 10 વડે, છેદમાં પણ 10 વડે ગુણીશું. તો અંશ અને છેદમાં 10 વડે ગુણવાથી 10×1 = 10 અને 10×2 = 20 થશે. હવે આપણા પાસે 2 સંખ્યા મળી. જુઓ, -8/20 અને બીજી સંખ્યા છે 10/20. તો એની વચ્ચેની સમય સંખ્યા આપણે દરેક લખીશું. હવે સંખ્યા રેખાની મદદ આપણે લઈશું નહીં. હવે ઉતરતા ક્રમ, ચડતા ક્રમમાં આપણે લખતા જશું. તો અહીંયા ચડતા ક્રમમાં લખતા જઈએ સંખ્યા. 7/20 એનાથી મોટી, 6/20 એનાથી આગળ સંખ્યા, -5/20 એનાથી આગળ સંખ્યા કઈ આવશે? બોલતા જાઓ. તમે બોલો છો સાચું છે.
-4 એના પછી બોલો, -3 એના પછી આગળની સંખ્યા, -2 એના પછી આગળની સંખ્યા, -1 એના પછી આગળ સંખ્યા 0, એના આગળ બોલતા જાઓ 1 2, આમ અનંત સંખ્યા આપણે લખી શકીએ છીએ. અનંત એટલે મતલબ 10 નીચે 20 સુધીની સંખ્યા લખી શકીએ છીએ. તો અહીં આપણે 1 થી 4 દાખલા કર્યા, 5 થી 7 દાખલા છે એ આપણે બીજા ભાગમાં કરીશું. ત્યાં સુધી મળીએ બીજા ભાગ સુધી.